હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો ટીચર્સ. આજે હું તમારી સમક્ષ એક પ્રેક્ટિકલ વર્કનો વિડીયો લઈને આવી છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. બરાબર છે. આજનું મારા વિડીયોનું ટાઇટલ છે ભૌતિક દુનિયામાં ત્રિકોણમિતિ એક પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ. ભૌતિક વિજ્ઞાનમાં ત્રિકોણમિતિ એક પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ એટલે પ્રેક્ટિકલ વર્ક જે છે તે આપણે કરતા રહેવું જોઈએ. એનાથી ઘણા બધા એક્સપિરિયન્સ થાય, ઘણા બધા એમાંથી આપણને નવી નવી વસ્તુઓ જાણવા મળે. એના સંદર્ભમાં આજે હું પ્રેક્ટિકલ વર્ક કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ છું. તો મિત્રો, ત્રિકોણમિતિ જે છે એનો ઉપયોગ આપણે ડે ટુ ડે લાઈફમાં તો કરીએ જ છીએ, પણ સાથે સાથે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની ના એવા ક્ષેત્રો છે કે જેની અંદર ત્રિકોણમિતિ જે છે તે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. વ્યવહારમાં આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, આઈડિયા છે એની? ટીચર્સને તો ખબર છે, સ્ટુડન્ટને પૂછું છું. બરાબર. તમને એમ કહેવામાં આવે કે આ બિલ્ડિંગની હાઈટ માપી લો, અથવા સામે પેલું ઝાડ છે તેની હાઈટ માપો, તો એની અંદર તમને એમ થશે કે તો મેઝર ટેપથી આપણે માપી લઈએ, પણ આપણી પાસે એવી મોટી મેઝર ટેપ હોતી પણ નથી, અને પ્રેક્ટિકલી જે છે એ તકલીફવાળું કામ છે. કારણ કે ઝાડ પર જો તમે ઉપર ઝાડની હાઈટ માપવી હોય તો તમારે ઉપર ચડવું પડે, તો વચ્ચે કોઈક જગ્યાએથી લપસી ગયા, નીચે પડ્યા, હાથ પગ તૂટી જાય, આ બધા પ્રોબ્લેમો થાય. પણ આપણી પાસે ઇઝી અવેલેબલ ત્રિકોણમિતિ જે છે એના ઉપયોગથી આપણે આ વસ્તુ જે છે તે ખૂબ સરળ રીતે માપી શકીએ છીએ. અને એના માટે એન્ક્લાઇનોમીટર જે છે એનો ઉપયોગ કરીને આપણે ખૂબ સરળ રીતે આ જે છે એ હાઈટ જે છે વધારે ઊંચાઈના જે ઓબ્જેક્ટિવ છે તેની હાઈટ આપણે માપી શકીએ છીએ. તો મિત્રો, બહુ સરળ એક સાધન બનાવ્યું છે, એકદમ લો બજેટ. આ કોણ માપક છે, બરાબર. અને આ ઓબ્જેક્ટની જગ્યાએ મેં સ્કેલ મૂકી છે અને આ રીતે હળબળ પર એને મેં ફિટ કરી દીધું છે. તો આ જે એન્ક્લાઇનોમીટર છે એની મદદથી કેવી રીતે હાઈટ જે છે તે આપણે ફિઝિકલી ન માપી શકતા હોય ત્યારે આનો ઉપયોગ કરીને કેવી રીતે માપી શકાય તે આજે હું સમજાવવાની છું. બરાબર. બહુ સરળ છે. જુદી જુદા એંગલ સાથે લઈને આપણે હાઈટ માપવાની છે, એટલે એના માટે મેં આવી એક દોરીનો ઉપયોગ કર્યો છે. બરાબર. જ્યારે 10મા ધોરણની વાત કરીએ ત્યારે આપણી પાસે ત્રિકોણમિતિય વિધેયના જે મૂલ્યો છે એ ફક્ત ને ફક્ત 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી આ બધા મૂલ્યો આપણી પાસે છે. બરાબર. તો એવા એંગલ જે છે તે સેટ કરીને આની અંદર આપણે હાઈટ જે છે તે માપી શકીએ. તમને એમ થશે કે અહીંયા તો સ્કેલ મૂકી છે એટલે હાઈટ ઓટોમેટિક ખબર પડી જાય, પણ આપણે સ્કેલની ઉપર જે આ નંબરિંગ કર્યા છે સેન્ટીમીટરના, એને ધ્યાનમાં નથી લેવાનું મિત્રો. આપણે ફક્ત અહીંયાથી કેટલો એંગલ બને છે તે ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. તો મજા આવશે વિદ્યાર્થી મિત્રો. પહેલા પ્રેક્ટિકલ વર્ક જે છે તે હું આના પર કરાવીશ, અને ત્યાર પછી બહાર કોઈક જગ્યાએ કોઈક વૃક્ષ જે છે એની હાઈટ કેવી રીતે માપી શકાય એ પણ હું તમને બતાવીશ. તો વિદ્યાર્થીનીઓ, આજે આપણું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગવાળું, હાઈટ એન્ડ ડિસ્ટન્સ, અંતર અને ઊંચાઈ, બરાબર, એનું પ્રેક્ટિકલ વર્ક આપણે કરવાના છે કે એ ખરેખર કેવી રીતે એપ્લાય થાય છે. ઘણા બધા ફિલ્ડની અંદર આનો ઉપયોગ થાય છે, અને તેમાં પણ ખાસ કરીને આર્કિટેક્ચરની ફિલ્ડ અને ઇજનેરી એટલે એન્જિનિયરિંગની ફિલ્ડ, આ બંનેની અંદર આનો ખૂબ જ ઉપયોગ છે. તો એ ઉપયોગ કેવી રીતે થતો હશે એ તમને આના પરથી ખ્યાલ આવે છે. બરાબર. એનો જે આ નાના પાયે તમને આજે હું સમજાવીશ. આ જે છે તે હાઈટ એન્ડ ડિસ્ટન્સ માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે અહીંયા બનાવ્યું છે. બહુ સાદું સીધું છે. અહીંયા આપણે આ કોણ માપક લીધું છે, આ સ્કેલ છે આપણી, બરાબર, અને એને આ એક કાર્ડબોર્ડ પર આપણે સ્ટીક કરી દીધું છે. એટલે એકદમ ઇઝીલી અને લો બજેટમાં આ મોડેલ જે છે તે આપણું તૈયાર થઈ જાય છે. તો એની અંદર કેવી રીતે આપણે ઊંચાઈ જે છે, કોઈ પણ વસ્તુ આપી હોય, અથવા તો કોઈ પણ બિલ્ડિંગ આપી હોય, અથવા તો કોઈ પણ બહાર તમને એમ કહેવામાં કે વૃક્ષ આપ્યું હોય, તો એની હાઈટ આપણે માપવી હોય તો શું થાય? તકલીફ થાય. બરાબર. બિલ્ડિંગની હાઈટ માપવા કે તો શું કરવાનું તમારે? બિલ્ડિંગની હાઈટ તમને માપવા કહેવામાં આવે તો શું કરો તમે? બિલ્ડિંગની હાઈટ કેટલી છે એમ કહેવામાં આવે
બરાબર. આપણું સ્કૂલના બિલ્ડિંગની હાઈટ કેટલી છે? ચાલો કેવી રીતે માપશો? અચ્છા, તો હવે એ તમે એક ફ્લોર સુધીની હાઈટ માપો, પછી બીજા ફ્લોર પરથી બીજી માપો, એવી રીતે કરો. તો એના માટે માપવા માટે તમારે મેઝરમેન્ટ માટે મેઝર ટેપ તમને જોઈશે ને? હા, તો આટલી લાંબી મેઝર ટેપ આવે છે? હા, તો પછી કેવી રીતે વચ્ચે મેઝર ટેપ તમારી પૂરી થઈ જાય એટલે ત્યાં પછી પાછું તમારે કેવી રીતે આયોજન કરવાનું? નહીં થઈ શકે ને, બરાબર છે. તો આવા પ્રોબ્લેમ ન થાય એ માટે આ ત્રિકોણમિતિ જે છે તેનો વ્યવહારની અંદર ઉપયોગ કરવા માટે આ પ્રકારના જે સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. તો અહીંયા આગળ આપણે એ જોવાનું છે કે માની લો કે આ પોઈન્ટ પર તમે ઊભા છો અને ત્યાંથી તમારે અંતર કેટલું છે તે તમારે હાઈટ કેટલી છે તે માપવાની છે. હવે એમાં આ બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ પહેલા તમારે માપી લેવાનું. એ જમીન પર છે એટલે તમે સરળતાથી એ માપી શકો. બરાબર. આપણે અહીંયા જોઈએ. બરાબર. તો આ જે આખું ડિસ્ટન્સ જે છે તે તમારું 24 સેન્ટીમીટર છે. બરાબર. ડિસ્ટન્સ જે છે તે કેટલું છે? 24 સેન્ટીમીટર છે. 24 cm. હવે અહીંયા આગળ આ જે તમારી સ્કેલ છે એને માની લો કે આપણે આ સ્કેલ અહીંયા બતાવી દીધી અને આ પોઈન્ટ આગળથી આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એમ સમજી લો, જુદી જુદી હાઈટ. બરાબર છે. આ રીતે. તો અહીંયા આગળ આપણી પાસે આ ટ્રાયેંગલ બને છે. બરાબર. કેવો છે ટ્રાયેંગલ? રાઈટ એંગલ છે. બરાબર. કાટકોણ ત્રિકોણ છે આપણી પાસે. એટલે આના ઉપયોગથી આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને આ જુદી જુદી હાઈટ આપણે જે છે એ કેવી રીતે, આમ તો આપણને તમને એમ ખ્યાલ આવે કે ટીચર અહીંયા તો આ બધી સ્કેલ પર લખેલી છે, એને આપણે ધ્યાનમાં નથી લેવાનું, અને ફક્ત એક આપણો ઓબ્જેક્ટ છે એવું સમજી લેવાનું. બરાબર. અને પછી આપણે જોવાનું હવે કેવી રીતે આનો ઉપયોગ કરીશું તે જુઓ. આ તમારું મિડલ પોઈન્ટ છે કે ત્યાંથી માની લો કે તમે ઓબ્ઝર્વ કરો છો. જો આ રીતે લઈએ તો અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરો છો એમ માની લેવાય. બરાબર છે. હવે મારે આખું અહીંયા સુધીનું માપવું છે તો હું અહીંયા સુધી આ રીતે દોરી મૂકી દઉં છું. બરાબર છે. એ દોરી મૂકવાની સાથે અહીંયા કયો એંગલ બને છે તે તમારે જોવાનું છે. આ જગ્યા પર કયો એંગલ બને છે એ તમારે અહીંયા જોવાનું છે. દોરી અને આ ભાગ જે છે નીચેની, બરાબર, એનાથી તમારે એ એંગલ કયો છે તે માપવાનો છે. ચાલો જોજો એંગલ કયો છે તે તમે મને કહેજો. કેટલો એંગલ થાય છે? ના, અહીંયાથી તમારે માપવાનું છે એટલે નીચેનો સ્કેલ તમારે ધ્યાનમાં લેવાનો. હા, બરાબર છે. આ રીતે તો 50 નો એંગલ છે. હવે 50 નો એંગલ છે તો તેના ઉપયોગથી તમારી પાસે આ જે છે તે આટલું લંબાઈ, આટલી જે ડિસ્ટન્સ છે તે તમને આપેલું છે. બરાબર. અહીંયાનો જે તમારો એંગલ જે છે તે 50 નો છે એટલે એના પરથી tan θ નો ઉપયોગ કરીને તમે આની હાઈટ કેટલી છે તે તમે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર છે. તો અહીંયા આ જે એંગલ છે તે કેટલો છે? 50 આવ્યો તમારો. બરાબર છે. એટલે આપણે અહીંયા લઈ લઈશું tan 50 ઇક્વલ ટુ, બરાબર, સામેની બાજુ ઓપોઝિટ સાઈડ કઈ છે? AB, અને એડજસન્ટ સાઈડ બાજુની એટલે કેટલી છે? CB. BC પણ આપી દીધેલી છે એટલે tan 50 ડિગ્રી ઇક્વલ ટુ AB ના છેદમાં CB એટલે 24. બરાબર છે. અને અહીંયા લાવો એટલે શેમાં આવશે? મલ્ટિપ્લિકેશનમાં આવશે. ઇન્ટુ 24 ઇક્વલ ટુ AB. એટલે tan 50 ની કિંમત આપણે મૂકીએ તો એના પરથી AB જે છે તે કેટલું છે તે આપણે માપી શકીએ. બરાબર છે. પણ તમે અત્યારે 10મામાં ભણો છે ત્યારે તમારી પાસે આ જે ત્રિકોણમિતીય વિધેયો છે, સાઇન, કોસ, ત્રિકોણમિતીય વિધેયના જે મૂલ્યો છે તે ફક્ત તમને 30 ડિગ્રી માટે આપ્યા છે. બરાબર. 45 ડિગ્રી માટે આપ્યા છે, 60 માટે આપ્યા છે અને 90 ડિગ્રી માટે આપ્યા છે. એટલે હલ પૂરતું તમારે ફક્ત આટલા જ એંગલને લઈને કામ કરવાનું છે. પછી તમે મેથેમેટિક્સ લઈને જો 11th જશો તો ત્યારે બાકીનું જે છે તે પણ તમને કેવી રીતે એંગલ શોધવાના, એટલે એની વેલ્યુ કેવી રીતે શોધવાની એ તમને આવશે. બરાબર છે. એના માટે લોગ ટેબલનો પણ ઉપયોગ થાય છે અને ડિજિટલ જે કેલ્ક્યુલેટર આવે છે એમાં પણ એનું વેલ્યુ આવે છે. પણ ડિજિટલ કેલ્ક્યુલેટર જે છે તે તમને પરીક્ષામાં અલાઉડ નથી. બરાબર છે. તો આપણે હવે શું કરીએ કે આપણી પાસે કયા કયા એંગલ માટે છે? 30,
45, 60, 90. બરાબર. તો આમાંથી કોઈ એક એંગલ લઈને આપણે અહીંયા કામ કરીએ તો શું થાય છે તે જોજો. આપણે સેટિંગ કરીશું, એંગલનું સેટિંગ કરીશું અને પછી હાઈટ કેટલી છે તે જોવાના છે. ચાલો, સૌથી પહેલા આપણે શું કરીશું? 60 માટે નથી થવાનું અહીંયા, કારણ કે હાઈટ ઓછી પડે છે. આપણે 45 માટે કરીએ. બરાબર. આ જો 45 એંગલ છે ને, 45 એંગલ બરાબર છે. હવે 45 એંગલ માટે છે તો અહીંયા આ જે ડિસ્ટન્સ છે તે કેટલું છે તે આપણે શોધવાનું છે. બરાબર છે. ચાલો, તો અહીંયા આ ડિસ્ટન્સ જે છે તે માની લો કે આ એ પોઈન્ટ છે અને એ બી આપણે શોધવાનું છે. તો આ એંગલ હવે કેટલો આવ્યો છે આપણી પાસે? 45 આવ્યો ને? બરાબર. આ 45 છે, ABC. તો એના માટે આપણે શું લેવાનું? જો હંમેશા ત્રિકોણમિતિની અંદર મોટે ભાગે tan θ નો જ ઉપયોગ થાય છે. ક્યારેક સાઇન કોસનો ઉપયોગ થઈ શકે. બરાબર છે. પણ આ મગજમાં કોતરી રાખવાનું કે tan નો વધારે ઉપયોગ થાય છે. ફરી પાછું સાઇન કોસનો ઉપયોગ થાય છે પણ ક્યારેક થાય છે. બધા દાખલા તમારા મોટે ભાગે tan ના આધારિત જ છે. એટલે આપણે અહીંયા લખીશું tan 45 ડિગ્રી ઇક્વલ ટુ આ છે આપણું AB અને આ છે BC અથવા CB, તમે જે પણ લખો તે બંને રીતે આપણે બોલી શકીએ. ચલો, tan 45 ની કિંમત કેટલી છે આપણી પાસે? 1. બરાબર છે. AB ના છેદમાં 24. આ ડિસ્ટન્સ આપણે અહીંયા માપેલું છે 24, એટલે 1 × 24 ઇક્વલ ટુ AB. એટલે AB ઇક્વલ ટુ શું થશે? 24 cm. બરાબર. તો આ રીતે હાઈટ જે છે એ કેટલી થાય છે એના આ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ રીતે આપણે માપી શકીએ. બરાબર. હજી તમારે એક હાઈટ લેવી હોય તો આપણે હજી વધારે માપી શકીએ. લે, તમે કોઈ એક એડજસ્ટ કરો. 30 કિંમત 30 માટે એડજસ્ટ કરો. tan 30 માટે. tan 30 લીધું છે. બરાબર. અને એટલે આ પોઈન્ટ જે છે અહીંયા મિડલ પોઈન્ટ લેવાનો. આ પોઈન્ટ માટે કેટલી હાઈટ છે તે આપણે શોધવાની છે અહીંયા સુધીની. બરાબર. આટલે સુધીની હાઈટ કેટલી છે તે આપણે શોધવાની છે. તો હવે આપણી પાસે શું આવ્યું અહીંયા આગળ? ફરી પાછું લઈ લઈએ. આ જે છે તે આપણું ઓબ્જેક્ટ છે. બરાબર. AB ઓબ્જેક્ટ છે. અહીંયા આગળથી આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ અને આ ખૂણો, આ જે એંગલ પડે છે ખૂણો, એ કેટલાનો છે? 30 ડિગ્રી છે. બરાબર. એટલે હવે આપણે શું મૂકવાનું? અહીંયા સૂત્ર શું મૂકીશું? tan 30 ઇક્વલ ટુ AB upon CB. ઠીક છે. ચાલો, હવે tan 30 જે છે એ tan 30 ની કિંમત છે 1/√3. બરાબર. કેટલી કિંમત છે? 1/√3. આ બધી વેલ્યુ જે છે તે તમારે યાદ રાખવી પડશે. બરાબર. અને કેવી રીતે યાદ રાખવી એ પણ હું તમને ટ્રીક બતાવીશ કે કેવી રીતે યાદ રાખવાનું છે. બરાબર છે. ચાલો, AB ના છેદમાં CB. બરાબર છે. 1/√3, સોરી, CB તો 24 છે. 1/√3 × 24 ઇક્વલ ટુ AB. બરાબર છે. હવે છેદમાં કંઈ નહીં રાખવાનું તમારે. એના માટે આપણે શું કરવું પડશે? 24 છે તો આપણને ખબર છે 8 × 3 એટલે 24 થાય. બરાબર છે. અને 3 જે છે એ શું થશે? √3 × √3. બરાબર ને? √3 × √3 એટલે કેટલા થાય? 3 થાય. અને આ 3 √3 અહીંયાથી નીકળી ગયા એટલે AB ઇક્વલ ટુ તમારી પાસે શું થશે? 8√3 આટલા cm. બરાબર છે. એવું જરૂરી નથી કે √3 ની કિંમત મૂકીને પછી ગણતરી કરીને કરો, એવું નથી. તમારે એક્ઝામ્પલની અંદર દાખલા જો પરીક્ષામાં પૂછાય ને √3 કૌંસમાં લખે √3 ઇક્વલ ટુ ધીસ, આ લેવાનું છે એમ જો લખે તો જ તમારે એનો ઉપયોગ કરવાનો, નહીં તો આટલો જે જવાબ છે તમારો એ બરાબર છે. બરાબર છે. એટલે પ્રેક્ટિકલી જે છે ત્રિકોણમિતિનો ઉપયોગ આ રીતે થાય છે. હવે આપણે શું કર્યું કે આ જે ડિસ્ટન્સ છે તે ફિક્સ રાખ્યું. એની જગ્યાએ તમે આને મૂવ કરીને આ ડિસ્ટન્સ જે છે એ આપણે વધારે ઓછું કરી શકીએ. પણ અહીંયા આગળ આપણે શું કર્યું છે? બોલ્ટ મારીને ફિક્સ કરી દીધું છે કે જેથી આપણે શીખવવા માટે અને ઓપરેટ કરવા માટે સહેલું પડે એટલા માટે.
બાકી આ જે ડિસ્ટન્સ છે તે ડિસ્ટન્સને આપણે વધારે ઓછું કરીને આ કોણ માપક જે છે તેને આ બાજુ ખસેડો, આ બાજુ પણ ખસેડી શકો. તો આ ડિસ્ટન્સ વધારે ઓછું કરીને પણ તમે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એની હાઈટ કેટલી છે તે તમે સારી રીતે શોધી શકો. ખ્યાલ આવી ગયો? ચોક્કસ. તો આ જ વસ્તુ આપણે બહાર એપ્લાય કરીએ. આ તો નાની ઓબ્જેક્ટ હતું એટલે એને આપણે શું કર્યું કે તરત ઇઝીલી આપણે માપી દીધું. હવે આપણે બહાર જઈશું અને કોઈક ઝાડ અથવા તો કોઈક બિલ્ડિંગ જે છે તેની હાઈટ કેટલી છે તે માપવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર છે? ખ્યાલ આવી ગયો બધાને? બરાબર. ઓકે. તો આપણે હવે નીચે જઈને એક ઝાડની અથવા તો કોઈક બિલ્ડિંગની હાઈટ કેટલી છે તે આપણે માપવાનો પ્રયત્ન કરીએ. ઓકે. જો સ્ટુડન્ટ્સ, આ જે છે એ આખું જે આપણું સાધન છે એને એન્ક્લાઇનોમીટર કહેવામાં આવે, કે જેની મદદથી આપણે આ અહીંયા બતાવેલા છે, જુઓ માપ બતાવેલા છે, ખૂણાઓ આપણે માપી શકીએ છીએ. બરાબર. હવે આનો જે ઉપયોગ છે એ આપણે ત્રિકોણમિતિના જે ઉપયોગો છે તેની અંદર આનો ઉપયોગ થાય છે. ત્રિકોણમિતિના ઉપયોગો જે છે તે જનરલી આર્કિટેક્ચર બ્રાન્ચ જે છે તેની અંદર એનો ઉપયોગ વધારે થાય છે અને આપણી ડે ટુ ડે લાઈફની અંદર પણ એનો ઉપયોગ વધારે થાય છે. બરાબર. હવે પ્રેક્ટિકલી આપણે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ ત્રિકોણમિતિનો અને એન્ક્લાઇનોમીટરનો, તો એ આપણે આજે અહીંયા જોવાના છે. આપણી સામે જે આપેલું વૃક્ષ છે એ વૃક્ષની હાઈટ તમારે માપવાની છે. આ વૃક્ષની હાઈટ તમારે માપવી છે. આઈડિયા આપો કેવી રીતે માપશો? ઉપર ચડીને માપશો. ઓકે. બીજી કોઈ રીત છે તમારી પાસે? ચડીને તમે માપો. બરાબર છે. તો તકલીફ નહીં પડે? તમે ઉપર ચડો છો ત્યારે ક્યાં તો ઉપર ચડવા માટે તમારે કોઈ, હા, નીચેથી કેવી રીતે માપશો? એ વસ્તુ જુદી છે. હું તમને એમ પ્રેક્ટિકલી હમણાં હું કેવું કે ચાલો આ વૃક્ષની ઊંચાઈ માપી દો, હાઈટ માપી દો. બરાબર. તો મેઝર ટેપથી તમે માપશો તો ઉપર જવું તો પડશે ને તમારે. બરાબર. ઉપર ચડશો, જો વચ્ચે કંઈક તકલીફ પડે તો પગ લપસી જાય, તમે કદાચ પડી જાઓ, વાગે, આ બધા પ્રોબ્લેમ થાય ને. બરાબર છે. તો ઉપર ચડ્યા વગર આજે આપણે વૃક્ષની હાઈટ જે છે તે માપવાના છીએ. બરાબર છે. શેના મદદથી? આ એન્ક્લાઇનોમીટરની મદદથી આપણે માપીશું. બરાબર છે. તો એમાં કેવી રીતે કરીશું તે જુઓ. આ એન્ક્લાઇનોમીટર છે અને આ જે દોરી આપેલી છે ને ત્યાં જો આ સ્ટ્રેટ અહીંયા આગળ બતાવે છે તમને અહીંયા. બરાબર. અહીંયા 90 ડિગ્રી મેઝર થાય છે, પણ એને આપણે 90 ડિગ્રી નથી ગણવાનું. અહીંયા આપણે 0 ગણીશું. અહીંયા 0 ડિગ્રી છે એવી રીતે ગણીશું. પછી શું કરવાનું છે કે આ એન્ક્લાઇનોમીટર છે એને ધીરે ધીરે નીચે લઈ જવાનું છે અને એની જે આ ધાર છે એ પેલા ટોચની લાઈન પેરેલલ આવે એ રીતે આપણે ગોઠવવાનું છે. બરાબર છે. આ રીતે આ ટોચની પેરેલલ ગોઠવાઈ ગઈ છે. બરાબર. અને ત્યારે અહીંયા કયો એંગલ બને છે તે આપણે માપવાનો છે. બરાબર છે. ચાલો, જો હું કોણ જોશે અહીંયાથી ટોચને પેરેલલ થાય એ રીતે આને એડજસ્ટ કરવાનું છે. તારે શું કરવાનું? ધીમે 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 આને લઈ જવાનું અને પેલું જે ટ્રી છે ને, ઝાડ, એની ટોચને પેરેલલ આ ગોઠવાય એ રીતે કરવાનું છે. ચાલો, જો લઈ જા. हो गया? देखो हो गया. एक मिनट मैं यहाँ पकड़ती हूँ. चलो दूसरा आ जाओ. बराबर है कि नहीं देखो. बराबर है कि नहीं वो देखो. पैरेलल होना चाहिए. ઊંચું છે. કયું ઝાડ જોઈ છે તું? સામે વાળું કે પેલું? આ પેલું જોઈ છે કે આ જોઈ છે? આ વાળું ને. હા, બરાબર. જો અહીંયા ટોચ પર છે ને. ઓકે. ચાલો બીજા એક જણ જોઈ લો. આ બરાબર છે કે જુઓ. બરાબર છે. हाँ. बराबर है. हाँ. और किसी को देखना है? आ जाओ, किसी को भी देखना है तो. બરાબર. આપણે શું કર્યું છે, આ જે ધર છે બરાબર, એને પેલા ઝાડની ઉપરની ટોચ છે એના પર એમ
આપણે જોઈએ સીધી લાઈન જો દોરવામાં આવે તો ત્યાં આગળ ટચ થાય એવું આપણને લાગે છે. હવે એના માટે આપણે કેટલો એંગલ અહીંયા થયો છે તે જોવાનું છે. તો 90 અહીંયા 90 હતું એને આપણે 0 તરીકે લીધેલું, બરાબર છે. આ 10, આ 20, આ 30, આ 40 અને અહીંયા આ કેટલા થવાના 45, બરાબર છે. એટલે કેટલા એંગલ કેટલા અંશ થયો 45 અંશ થયો, બરાબર છે. હવે તમને એમ લાગશે કે કેવી રીતે આપણે આના મદદથી શોધી શકીએ. તો જો એના માટે હું તમને અહીંયા બતાવું. આ તમારું ઝાડ છે, ટ્રી છે, બરાબર. આપણે અહીંયા ઉભેલા હતા એટલે એની પણ આ સ્ટ્રેટ લાઈન આપણે અહીંયા દોરી દીધી, અહીંયા હતા આપણે, બરાબર છે. આ ઝાડ જે છે તેને આપણે નામ આપી દઈએ AB અને આપણે જે ઊભા હતા તેને આપણે C પોઈન્ટ આપી દઈએ, બરાબર છે. અહીંયા આગળ હવે આને આપણે આ જે આપણે ઇન્ક્લાઇનોમીટર મૂકેલું ને તે આ લાઈન છે આખી, બરાબર છે. તો અહીંયા જે ખૂણો થાય છે એંગલ એ કેટલાનો છે 45 ડિગ્રીનો છે, બરાબર છે. હવે આપણે આ 45 ડિગ્રી જે છે તેની આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે, આ એડજસન્ટ સાઈડ, બરાબર, અને આ ઓપોઝિટ સાઈડ છે. તો એના માટે આપણી જે ફોર્મ્યુલા છે એ tan થીટા ઇક્વલ ટુ સામેની બાજુ કઈ છે AB, બરાબર, ઓપોઝિટ સાઈડ, અને એડજસન્ટ સાઈડ જે છે તે કઈ છે BC. આ tan થીટાની ફોર્મ્યુલા છે. હવે આપણે એનું કિંમત મૂકીશું એમાં, બરાબર. tan થીટા કેટલા છે 45 ડિગ્રી, બરાબર. AB આપણને ખબર નથી. AB શું છે? આ જે છે તે શું છે? વૃક્ષની ઊંચાઈ છે, બરાબર. આ ઊંચાઈ છે અને આ જે છે તે ડિસ્ટન્સ છે આપણાથી, AB ના છેદમાં BC. હવે આ tan 45 ની કિંમત કેટલી છે 1 છે, બરાબર. આ 1, આ AB અને અહીંયાથી પેલા વૃક્ષનું જે અંતર છે તે આપણી પાસે 7 મીટર છે, 7 મીટર, બરાબર છે. આ 7 મીટર આ બાજુ લઈ જાવ એટલે ક્યાં જશે મલ્ટીપ્લિકેશનમાં, એટલે 1 × 7 ઇક્વલ ટુ BC. એટલે આપણી પાસે શું આવ્યું અહીંયા લખીશું આપણે BC ઇક્વલ ટુ શું થશે 7 × 1 એટલે 7 મીટર, બરાબર. તો પેલું જે ઝાડ છે વૃક્ષ જે છે એની હાઈટ કેટલી થવાની 7 મીટર. ઉપર ચડ્યા વગર, વૃક્ષની ઉપર ચડ્યા વગર આપણે ફક્ત આ ઇન્ક્લાઇનોમીટરનો ઉપયોગ કરીને એની વૃક્ષની હાઈટ કેટલી છે તે આપણે માપી લીધી, બરાબર. થયું ને બરાબર પ્રેક્ટિકલ. એટલે આ ત્રિકોણમિતિના ઉપયોગ થકી આપણી પાસે તમારું જે ચેપ્ટર છે હાઈટ એન્ડ ડિસ્ટન્સ, બરાબર, ઊંચાઈ અને અંતર અને ઊંચાઈ, તો એની મદદથી એના એટલે ત્રિકોણમિતિના ઉપયોગથી આવી રીતે આપણે જુદા જુદા ફિલ્ડની અંદર ખૂબ ઇઝીલી કામ કરી શકીએ છીએ, બરાબર. આ ઇન્ક્લાઇનોમીટર એનો એક નમૂનો છે. આ તો પણ એવા બધા ઘણા બધા સાધનો હવે તો આવી ગયા છે કે જેની મદદથી આવા જે કામો છે તો બહુ સરળતાપૂર્વક આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું પ્રેક્ટિકલ કાર્ય? મજા આવી ને? તો આ રીતે આપણે ગણિતના જે લેસનો છે એને આવી રીતે પ્રેક્ટિકલી જો એને એપ્લાય કરીએ તો ખૂબ સરળ રીતે આપણને સમજણ આવી પડે છે અને સાથે સાથે વ્યવહારમાં એનો શું ઉપયોગ છે એ પણ ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. શિક્ષક મિત્રોને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. તમે ક્લાસની અંદર અથવા તો ક્લાસની અંદર તો તમે ભણાવો જ છો, બાળકોને ક્લાસની બહાર લઈ જઈને આવું પ્રેક્ટિકલ વર્ક કરીને એ લોકોને આનંદદાયી રીતે તમે શિક્ષણ કાર્ય કરાવી શકો. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરશો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ઝડપથી કરી લેશો કે જેથી આવા ખૂબ સરસ વિડીયો આપની સમક્ષ હું મૂકતી રહું. થેન્ક યુ વેરી મચ.